.com વૃંદાવન આખું, વાંસલડી.com, મોરપીંછ.com અને .com વૃંદાવન આખું મારા કાંજીની વેબસાઇટ એટલી વિશાળ કે કોના કોના નામ એમાં નાખું. ધારો કે મીરાબાઈ.com રાખીએ, ધારો કે મીરાબાઈ.com રાખીએ તો રાધા રીસાય એનું શું, અને વિરહની ગોપીનું ગીત એમાં એન્ટર કરીએ તો આખી ફ્લોપી ભીંજાય એનું શું. વાંસલડી.com, મોરપીંછ.com, વૃંદાવન કૃષ્ણ દવેનું સરસ મજાનું આ એક કાવ્ય. અને ભગવાન શ્રી કૃષ્ણ એ 11 વર્ષ અને 52 દિવસ ગોકુળમાં રહ્યા અને પછી એમને મથુરા જવાનું થયું. કૃષ્ણ પાસેથી એક વાત એ શીખવા જેવી કે ગોકુળ છોડ્યું ને પછી મથુરા ગયા, પછી કોઈથી ગોકુળ સામે ન જોયું. મથુરા છોડીને દ્વારકા ગયા તો પછી દ્વારકા સામે ન જોયું, અને સોનાની દ્વારકા મૂકી અને પછી ભાલકા આવ્યા તો પછી કોઈથી દ્વારકા સામે ન જોયું. અને એના માટેનું એક પંક્તિ છે કે દ્વારિકામાં કોઈ તને પૂછશે હે કાન કે ઓલી ગોકુળમાં કોણ હતી રાધા, તો તું શું જવાબ દઈશ માધા. દ્વારિકામાં કોઈ તને પૂછશે હે કાન કે ઓલી ગોકુળમાં કોણ હતી રાધા, તો તું શું જવાબ દઈશ માધા. તારું તો નામ તને યાદ નતું, તેથી રાધા રમતી હતી હોઠે. ઠકરાણા પટરાણા કેટલાય હતા તોય રાધા રમતી હતી 7 કોઠે. અને રાધા વીણ વાંસળીના સૂર નહીં વાગે, તમે આવા સોગંદ સિદ્ધ ખાધા, તો તું શું જવાબ દઈશ માધા. અને ભગવાન શ્રી કૃષ્ણ જવાબ આપે છે કે ગોકુળ, મથુરા અને વૃંદાવન એ તો મારા અંગે પહેરવાના વાઘા. જો એને મજા આવે તો પહેરીએ, નહીં તો રાખીએ એને અંગથી આઘા. પણ મારા આતમનો પ્રાણ એક રાધા. હવે કોઈ પૂછશોમાં કોણ હતી રાધા, કોઈ પૂછશોમાં કોણ હતી રાધા.